ભુવડ મેગ્નમ ઇન્ટરનેશનલની લોક સુનાવણી મોકૂફ રાખવા યુવરાજસિંહની કલેક્ટર સમક્ષ માંગ। યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, હું અંજાર તાલુકા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા છું। હવે આજે મુદ્દો એવો છે કે અમારા વિસ્તાર એટલે કે અંજાર તાલુકાના ભુવડ ગામમાં એક કંપની મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ LLP કરીને એક કંપની આવી રહી છે, જેનો કેમિકલ બનાવવાનો કેમિકલ ઉત્પાદન કરતો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમારા ભુવડની સીમમાં સ્થપાઈ રહ્યો છે। હવે જ્યારે કોઈ આવા ઉદ્યોગ આવતા હોય ત્યારે સૌપ્રથમ તેમને GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણીય મંજૂરી લેવાની થતી હોય અને આના માટે થઈને GPCB દ્વારા એક લોક સુનાવણી યોજાતી હોય અને આસપાસના ગામડાઓ કે જેને આ પ્લાન્ટ અસર કરતા છે આવા તમામ ગામડાઓને જાણ કરી ત્યાંના સ્થાનિકોને ત્યાંના રહેવાસીઓને આ બાબતે જાણકારી આપી પ્રસાર કરી અને વધુમાં વધુ લોકો આ લોક સુનાવણીમાં જોડાય। આવનારા દિવસોમાં આ પ્લાન્ટના કારણે આ ફેક્ટરીના કારણે પર્યાવરણ પર સ્થાનિક રહેવાસીઓ પર વન્યજીવો પર પશુ પક્ષીઓ પર શું અસર થવાની છે એ બાબતની જાણકારી લેવા માટે આવી લોક સુનાવણી થતી હોય છે। તો સૌપ્રથમ તો વાત એ છે કે આ કંપની કે GPCB દ્વારા જે પ્રસાર થવો જોઈએ એ જ નથી થઈ રહ્યો। આજુબાજુના ગામમાં લોકોને હજી ખબર પણ નથી કે 28મી નવેમ્બરના આવી કોઈ લોક સુનાવણી છે। બીજું કે દરેક પંચાયતોને આ કંપનીનો એક પ્રોજેક્ટ રિપોર્ટ, એ રિપોર્ટ એકચ્યુઅલી ઓવરવ્યૂ છે। ખરેખર કંપની દ્વારા EIA રિપોર્ટ એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આવો રિપોર્ટ દરેક ગામમાં હોવો જોઈએ, જ્યાં વિસ્તૃત વાઇઝ દરેક કયા કેમિકલ્સ તેમાંથી વપરાવાના છે, કયા કેમિકલ્સ એમાંથી આઉટપુટ નીકળવાનું છે, આની વિગત ચોખ્ખી હોવી જોઈએ। એના બદલે આ રિપોર્ટની અંદર માત્ર ઓવરવ્યૂ આપવામાં આવે। EMI રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવતો હોય છે, દરેક પંચાયતમાં રજૂ કરવામાં આવતો હોય છે અને દરેક પંચાયત પાસેથી ને પંચાયતના લોકો પાસેથી અભિપ્રાયો લેવામાં આવતા હોય છે। હવે આ EMI રિપોર્ટમાં સંપૂર્ણ વિગત હોય છે કે આવી કંપની કયું પ્રોડક્શન કરવાની છે, એ પ્રોડક્શન પછીથી કયો કચરો, કેવા પ્રકારનો કચરો તેમાંથી નીકળવાનો છે, પર્યાવરણને શું અસર થવાની છે। હવે આ કંપની દ્વારા અત્યારે જે રિપોર્ટ આપવામાં આવ્યો છે ઉપર છલ્લો ઓવરવ્યૂ રિપોર્ટ આપવામાં આવ્યો છે। આનાથી અગત્યનો પ્રશ્ન અમારો એ છે કે આ કંપની આ ફેક્ટરી જે જગ્યાએ જે સ્થળ પર બનવાની છે એની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આશરે 20 ગામ 20 થી 22 ગામ આ ફેક્ટરીને અસર કરે છે। હવે આ ફેક્ટરી એક કેમિકલ ફેક્ટરી છે, જેમાં વિવિધ પ્રકારના એસેટિક એનહાઇડ્રાઇડ, ઇથાઇલ એસેટેટ, બ્યુટાઇલ એસિટેટ આવા જેને કહેવાય કે એકદમ જોખમી હઝાર્ડસ, માનવ શરીર માણસો માટે તો ઘાતક ખરા જ, પણ પશુ પક્ષીઓ આસપાસના વાતાવરણ પર્યાવરણ બધાને અસર કરે એવા હઝાર્ડસ કેટેગરીમાં આવતા આ કેમિકલોનું ઉત્પાદન થવાનું છે। હવે આ 20 ગામો જે છે, અમારો મુખ્ય મુદ્દો આજે એ હતો અને અમે કલેક્ટર સાહેબને મળી અને આ રજૂઆત કરવા આવ્યા હતા કે આ 20 ગામોમાંથી હાલ 8 પંચાયતો કે જ્યાં વહીવટદાર દ્વારા સંચાલન ચાલી રહ્યું છે આ પંચાયતોનું, એટલે કે ગામના પ્રતિનિધિઓ ચૂંટાયેલા નથી। હવે જ્યારે આવી કોઈ લોક સુનાવણી થતી હોય ત્યારે ત્યાંના સ્થાનિકો રહેવાસીઓ આ લોકોના પ્રતિનિધિ તરીકે ગ્રામ પંચાયતો આગળ આવતી હોય છે અને ગ્રામ પંચાયતો દ્વારા આવી કોઈ મંજૂરીઓ કોઈ પણ ફેક્ટરી માટે આપવામાં આવતી હોય છે। હવે જ્યારે આ આજુબાજુના 20 ગામોમાંથી 8 પંચાયતોમાં ગામના પ્રતિનિધિઓ ન હોય, સરપંચ ન હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોય અને વહીવટદાર દ્વારા જ્યારે પ્રશાસન ચાલતું હોય ત્યારે આમની કોઈ પણ આવી મંજૂરીઓ, આવા અભિપ્રાયો માન્ય ગણાતા નથી। હાલાકી લોક સુનાવણી એ લોકો માટે છે, આમાં પંચાયતનું સીધું ઇન્વોલ્વમેન્ટ ક્યાંય થતું નથી અને લોકોને એકત્રિત કરવામાં, પણ મેં આપને જેમ કહ્યું એમ કે પંચાયતો જ્યાં વહીવટદારો છે ત્યાંની પંચાયતોમાં ત્યાંના ગ્રામજનોમાં આ વાતની અવેરનેસ નથી કે આવો કોઈ પ્લાન્ટ આપણી આસપાસમાં આવવાનો છે। એટલે આવનારા દિવસોમાં આ પ્લાન્ટ દ્વારા જે પર્યાવરણને, સ્થાનિકોને જે નુકસાન થવાનું છે એ બાબતે દરેક આસપાસની પંચાયતો જોડી એક થઈ અને નિર્ણય લે એ માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ, અપીલ કરવા આવ્યા છીએ કે આવનારી પંચાયતોની ચૂંટણીઓ ટૂંક સમયમાં જ થવાની છે ત્યારે આ લોક સુનાવણીને મોકૂફ રાખવામાં આવે। આવનારી 28 નવેમ્બરના બદલે આ જે પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછીથી તમામ પંચાયતોને સાથે લઈ પંચાયતોમાં યોગ્ય રીતે આસપાસના લાગુ પડતા ગામડાઓને, અસર કરતા ગામડાઓને એકત્રિત થઈ પ્રસાર કરી અને આ લોક સુનાવણીમાં જોડવામાં આવે એ માંગ સાથે આજે કલેક્ટરને અમે અમારી આ રજૂઆત કરેલી છે। આ ઉપરાંત 28 તારીખે આ લોક સુનાવણી ન યોજાય એવા પૂરા પ્રયાસો આવનારા દિવસોમાં આજુબાજુના જે ગામડાઓ છે, જ્યાં પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીશું કે આ પ્લાન્ટ આપણા વિસ્તારમાં ન આવે
જે આ હઝાર્ડસ એકદમ જોખમી કેમિકલ્સ છે એ આપણી આવનારી પેઢીઓ પર નુકસાન કરતા ન બને તે માટે થઈ અને આ અભિયાનમાં જોડાય. અને જે પંચાયતોમાં પ્રહરીઓ ચૂંટાયેલા નથી અથવા તો જે વહીવટદારો છે એવા ગામમાં જઈ અને અમે વ્યક્તિઓને મળી સીધો લોકસંપર્ક કરી અને પ્રયત્ન કરીશું કે આવનારી આ લોક સુનાવણીમાં વધુમાં વધુ લોકો ગામના જોડાય અને આ પ્લાન્ટની જે અમારા પ્રશ્નો છે, અમે ઉદ્યોગોના વિરોધી નથી. અમારા વિસ્તારની આસપાસ 6 થી 7 ઉદ્યોગો અત્યારે કાર્યરત છે, પરંતુ જ્યારે કેમિકલ બનાવતી ફેક્ટરી આવી રહી હોય અને કેમિકલ બનતી ફેક્ટરી એમાં એક બે આમાં જણાવેલા કેમિકલ્સ તો એટલા હઝાર્ડસ ને એટલા જોખમી છે કે માનવ સંપર્કમાં આવવાથી ખૂબ ઘાતક અસર કરે છે. અને આ જે કંપની દ્વારા વેસ્ટ એટલે કે કચરો જે બાયોડિગ્રેડેબલ એટલે કે પ્રકૃતિમાં ભળી જાય એવો કચરો અને એક નોન બાયોડિગ્રેડેબલ કે જે કચરો જેનો કોઈ નિકાલ સંભવ નથી, આવો કચરો જે ઉત્પાદન થવાનું છે તો કંપની દ્વારા આ કયા પ્રકારના પર્ટિક્યુલર્સ, કયા પ્રકારના તત્વો આ કચરામાં હોવાના છે એની માહિતી આસપાસના ગામડાઓને, આસપાસના રહેવાસીઓને હોવી જોઈએ. એટલા માટે થઈને આ પ્રક્રિયામાં દરેક ગામના પંચાયતી રાજ સાથે જોડાયેલા લોકો પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકે એ માટે થઈ અને અમે કલેક્ટરને મળ્યા છીએ અને કલેક્ટરશ્રીને એ વિનંતી કરી છે કે આ 28 તારીખે યોજાનારી આ જે લોક સુનાવણી છે એને મોકૂફ રાખવામાં આવે. નવી પંચાયતની ચૂંટણી થયા પછીથી, પ્રહરીઓ ચૂંટાયા પછીથી ફરી વખત આગામી દિવસોમાં ગમે ત્યારે આ લોક સુનાવણી રાખવામાં આવે એવી અમારી માંગ છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.